હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બધાના ફેવરેટ એવા બટાકાના ભજીયા કે બટાકા પૂરી પણ કહે છે. તે માટે મેં એક મીડિયમ સાઇઝનો બટાકો છોલી છીની લીધો છે આ કટરથી, અને એને પાણીમાંથી બહાર કાઢી લીધો છે. તો ચાલો આપણે બનાવી લઈએ બટાકા. બેટરમાં મેં બેસન લીધું છે, 1 ચમચી ચોખાનો લોટ લીધો છે, ને ચપટીક મીઠું અને ચપટીક સોરા લઈ તળી લઈશું. આપણા ભજીયા તળાઈ રહ્યા છે. એને જરાની મદદથી પલટાવી મેં સ્ક્વેર શેપમાં કાપ્યા છે બટાકા પૂરીને. એક ડીશમાં લઈ લઈશું. મિત્રો, તૈયાર છે ટેસ્ટી એવી આપણી બટાકા પૂરી. તમે પણ આ બનાવો. આપણે એની પર એક બનાવેલો મસાલો સ્પ્રિંકલ કરીશું, જેથી ખૂબ જ ટેસ્ટી લાગે. એને તમે કઢી, આઠેલા મરચાં કે તળેલા મરચાં સાથે પણ લઈ શકો છો, પણ મને એમનેમ જ ખૂબ ભાવે છે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.